आज हमारे पास एक केस है जिनको सीवियर अस्थमा जैसा कह सकते हैं, डस्ट एलर्जी था, सांस लेने में दिक्कत होती थी और सर हेयरफॉल भी होता था। नमस्कार, आज हमारे पास एक केस है जिनको हेयरफॉल होता था बहुत सारा, प्लीका पोलोनिका कहते हैं, जो मतलब मधुमाखी के गुच्छे जैसे बाल हो जाते हैं और उसमें से मतलब कंघी भी नहीं होती है और गुजराती में हम कहते हैं गूंच वળી જાય છે, ऐसा हो जाता था। और उनको साथ में अस्थमा जैसा केस था, उनको पंप लेने पड़ते थे, स्टीरॉइड लेने पड़ते थे और वो सारी दवाइयाँ लेनी पड़ती थी और एल डायो जो कहते हैं मोंटेलुकास्ट वो लेनी पड़ती थी, वरना उनको सांस चढ़ जाती थी, डस्ट एलर्जी जैसी दिक्कतें होती थी। नमस्कार, आज हम मिलते हैं। नमस्कार, શું નામ છે બેન તમારું? મારું નામ મનીષાબેન શેઠ। શું તકલીફ હતી તમને? મને સર છે ને વાળમાં વધારે તકલીફ થઈ ગઈ છે। મને શ્વાસની તકલીફ હતી, અસ્થમાની તકલીફ થઈ ગઈ હતી। તો શ્વાસના પ્રોબ્લેમના કારણે એલોપેથિક દવા કરી તો તેના કારણે સ્ટીરોઇડથી મને હેરફોલ થવા માંડ્યા હતા। ને હેરફોલ એ રીતના થતા હતા કે વાળમાં કાંસકો પર નાખું ને તો કાંસકો ફસાઈ જાય અને ગૂંચ નીકળે નહીં। એકવારની ગૂંચ કાઢું તો ગૂંચડા નીકળે ને પાછી ગૂંચ થઈ જાય અને મધમાખીના પૂડા જેવું થઈ જાય। મધપૂડા જેવું થઈ જાય એનું, અને પછી ગૂંચ નીકળે જ નહીં। મારા તો 1 મહિના સુધી મેં વાળને બંધ રાખીને જ માથામાં રાખ્યા હતા। માથું ઓળ્યું જ નથી એમ કઈ ચાલે। ક્યાંય પણ બહાર જવાનું થાય તો મને એમ થાય કે હું માથું ઓળીશ તો મારા વાળ આટલા ઉતરશે, મને આંખમાં પાણી આવી જતા કે આટલા મારા વાળ ઉતરે છે, હું કેવી રીતે આને રિપેર કરી છે। ને પછી આવું થતું હતું એટલે હું તમારી દવા લેવા આવી અને મને તમારી દવાથી અત્યારે ઘણું સારું છે। મને 60-70% મને રાહત છે। તમને કેટલા દિવસ થયા આ હેરફોલ ને બધાની દવા લેતે? બસ 20 દિવસથી આપણે તમારી દવા ચાલુ કરી છે, મહિના જેવું થયું। મહિના 20 દિવસ 20-30 દિવસ જેવા થયા અને તમને વાળમાં કેટલો ફરક લાગે? વાળમાં મને 60% જેટલો ફરક છે। અત્યારે વાળ ઉતરે છે પણ કટકા કરીને ઉતરે છે, આખી લટો। પેલા આમ કઈ ગૂંચો નીકળતી હતી ને આખા દિવસ નીકળ્યા કરે, એવું નથી થતું। એટલે આટલું પોની લેવાનું મને ગમે છે, પેલા ગમતું જ નતું, મને ઈચ્છા જ નથી થતી કે હું માથું ઓળું, એ પણ મને ઈચ્છા નથી થતી। અને પેલા કરતા ડ્રાયનેસ માં એમાં પણ સારું છે, એમાં પણ મને લુખાવા નથી પડી જતા, થોડું સ્મૂથનેસ આવી ગઈ છે, હવે સારું છે પેલા કરતા। અને શ્વાસની તકલીફમાં પણ મને ઘણું સારું છે। એટલે શ્વાસની તકલીફમાં શું થતું હતું તમને? શ્વાસની તકલીફમાં મને ડસ્ટની એલર્જી હતી। વાતાવરણ ચેન્જ થાય તો બહાર વાતાવરણ ચેન્જ થાય, મને ઘરમાં ખબર પડી જાય, છીંક આવે, નાકમાં પાણી આવે, ગળું ભારે થઈ જાય। એક સાથે તમને કેટલી આવતી? છીંકો તો 2-3 જ આવે, વધારે ના આવે, પણ નાકમાં પાણી આવવા માંડે અને તરત જ ગળું ભારે થઈ જાય અને ગળાથી જ મને પકડાતું હતું। અને મને પેલા જયારે ઉધરસ થતી ને ત્યારે મને 20-25 દિવસ બહાર વળી જવાય એટલી બધી ઉધરસ આવતી। બરાબર, વળી જવાય? હા, વળી જવાય। અને એલોપેથિક દવાના મારે 2-3 કોર્સ કરું, 2 થી 3 વખત બતાવવા જવું ત્યારે જ મને ફેર પડે। અને હમણાં તો મને શ્વાસની તકલીફ એના કારણે થઈ જતી હતી। બરાબર। અને શ્વાસ ચડે એટલે મને પછી તાત્કાલિક મને દવાખાને જવું પડે, એના બદલે પંપ, નેબ્યુલાઇઝર એવું બધું મને એલોપેથિક માં અસ્થમાનું પંપ અને નેબ્યુલાઇઝર લેવું પડતું અને પણ સાથે લઈને જ ફરવું પડે, કઈ તકલીફ થાય તો તરત લેવું પડે। ઓકે, હવે અત્યારે તમને પંપ કે લેવાની કઈ જરૂર પડે છે ખરી? ના, સારું છે મને, સારું છે। 20 અને એને બી 20 જ દિવસ થયા? હા, હજી 20 જ દિવસ થયા છે, ધીરે ધીરે સારું થઈ જશે, વિશ્વાસ છે મને તમારા ઉપર। અને આના સિવાય તમને આ બધી તકલીફો કેટલા સમયથી હતી? જેમ કે આ ડસ્ટ એલર્જી, અસ્થમા જે કહીએ, અને જે આપણે તમને વાળની હતી તકલીફો કેટલા વખતથી? વાળની તકલીફ મને છેલ્લા 3-4 મહિનાથી છે। જે મને આ એલોપેથિક દવા કરીને મને જે શ્વાસની તકલીફ થઈ ને એ મને છેલ્લા 6-8 મહિનાથી, 12 મહિના ગણો તો ચાલે, ત્યારથી થાય છે। એટલે મેં એલર્જીક ડોક્ટરની દવા લીધી તો એમને મને જે હાઈ ડોઝ આપ્યા, સ્ટીરોઇડ બધું આપવું પડે છે, મારા અવાજ જ બેસી જાય। તમારો અવાજ બેસી એટલે શું થાય? જેમ જેમ હું બોલવાનું ચાલુ કરું ને એટલે મારો અવાજ જાડો થવા માંડે। અને પછી એવો એક પરિસ્થિતિ આવી આવે કે હું બોલી જ ના શકું અને હાફ જડે એકદમ। બરાબર। એના કારણે મને શ્વાસની તકલીફ થઈ હતી, બોલાતું નતું એટલા માટે। બરાબર। એટલે પછી એલર્જી ડોક્ટરની દવા કરી, એનાથી મને સારું થઈ ગયું, પણ સ્ટીરોઇડ મને 1 મહિનો લેવી પડી। અને એની જે આડઅસરો જે બધી થઈ એના કારણે વાળની અસર થઈ મને, અને વીકનેસ બહુ આવી ગઈ શરીરમાં મને, અને દુખાવા મને જે બધા મટી ગયા હતા એ પણ મને ચાલુ થઈ ગયા પાછા બધી દવાઓ। મારાથી 10 મિનિટ જેવું મારે ચલાતું પણ નથી। સાયટિકા છે, સર્વાઇકલ છે, બધું પ્રોબ્લેમ મને પેલા હતા ને પાછા રિપીટ થયા, મટી ગયું હતું, આયુર્વેદિક દવાથી મને મટી ગયું હતું, પણ પાછું રિપીટ થઈ ગયું। બરાબર। હવે તમે આ બધી 20 દિવસમાં ઘણો બધો ટૂંકમાં આ બધા કમ્પ્લેનોમાં ઘણો ફાયદો છે મને। નમસ્તે। અને હેરફોલ કોઈ પણ આડઅસરથી, દવાઓની આડઅસરથી હેરફોલ થતા હોય કે અસ્થમા જેવા રોગો, ડોક્ટર આદિત્ય જોશી તેમજ હેપાલી મેડમની મદદથી મને
ઘણો ફેર પડી ગયો છે અને તે મટી શકે છે. તો એમની હું ખૂબ આભારી છું. નમસ્તે.